હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું યુનિફોર્મ સિવિલ કોડ શું છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે। શું છે યુનિફોર્મ સિવિલ કોડ તેના વિશે આપણે આગળ વાત કરીએ। તો યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે। વિવિધ ધર્મના આધારે હાલમાં વિવિધ કાયદાઓ એક રીતે બિન અસરકારક બની જાય છે। જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે। બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવેલો છે, જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે। આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રણ કરવાનો છે। યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે। ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં યુસીસી લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે। ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે। ગોવાને બંધારણમાં વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેને ગોવા સિવિલ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત તમામ ધર્મો અને જાતિઓ માટે એક જ ફેમિલી લો છે। આ કાયદા હેઠળ ગોવામાં કોઈ ટ્રિપલ તલાક આપી શકે નહીં, તેમજ નોંધણી વિના લગ્ન કાયદેસર રીતે માન્ય રહેશે નહીં। લગ્નની નોંધણી પછી છૂટાછેડા ફક્ત કોર્ટ દ્વારા જ થઈ શકે છે। મિલકત પર પતિ અને પત્નીનો સમાન અધિકાર છે। આ સિવાય માતા પિતાને પોતાના સંતાનોને ઓછામાં ઓછી અડધી મિલકતનો માલિક બનાવવો પડશે, જેમાં દીકરીઓ પણ સામેલ છે। ગોવામાં મુસ્લિમોને 4 લગ્ન કરવાનો અધિકાર નથી, જ્યારે હિન્દુઓને અમુક શરતો સાથે 2 લગ્ન કરવાની છૂટ આપવામાં આવેલી છે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનશે। યુસીસી એક્ટના અમલ પછી ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિન્હાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તેનો અમલીકરણ માટે નિયમો તૈયાર કર્યા હતા, જેને તાજેતરમાં રાજ્યના કેબિનેટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી। ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે। આસામ સહિત દેશના ઘણા રાજ્યોએ ઉત્તરાખંડની યુસીસી એક્ટનો મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઉત્તરાખંડ યુસીસી લાગુ, છૂટાછેડા, વારસો, લિવ ઇન રિલેશનશિપ અને અન્ય સંબંધી બાબતોનું નિયમન કરશે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે યુસીસી કોડની નવી માહિતી હતી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।